તો બધા ત્યાં આવે અને બરસાનાવાળા લઠ્ઠા. તો મારા વાલા, વ્રજમાં હજી આ બધું જળવાઈ રહ્યું છે. ભલે થોડું ઘસાતું જાય છે, ભણતર વધ્યું, કોમ્પ્યુટરાઇઝ થયું, પણ હજી અમુક નીતિ નિયમો એ લોકોએ નથી છોડ્યા. તમે વ્રજમાં જુઓ, હજી તમે મથુરામાં જાઓ બધા માથે ચાદર ઓઢી જ હોય, કોઈ ઉઘાડા માથે ન હોય. અને 40 વર્ષ પહેલાં અમે મથુરા એક ચોબાજીના દીકરાના લગ્નમાં ગયા હતા. તો કે અઠવાડિયા પહેલાં આવજો એટલે તમને બધું અમારા બીજા ગોર હોય ને એ ફેરવશે. એટલે આપણે ડાયરેક્ટ ઓળખાણ નહોતી, પણ એક એવા વૈષ્ણવ હતા, એની ઉંમર હતી. એટલે મને 40 વર્ષ પહેલાં તો હું પરાણે 25-27નું અને આકાશ પરાણે લગભગ 3-4 મહિનાનો હતો. અને ડિસેમ્બર કે મારું કામ ઠંડી, એટલે આમ એમ થયું કે આકાશને કાંઈ થઈ ન જાય, પણ જેને વિઠ્ઠલ નાથ વિચારે રે એને પ્રગટ પદાર્થ ચારે રે. તો અમે ગયા ત્યાં, એ લોકોની આકાશ વાગતા પાસે આપણે 3 સ્ટાર કે 5 સ્ટાર હોટલનું કાંઈ ના આવે. સવારના પૂરમાં ગાય દોવે, ઠાકોરજીને ધરાવે એવું કઢેલું દૂધ ને ચોબાપુરી ધરાવી હોય એ લોકોએ સવારે કલેવુમાં. પાલીની બેને જોઈ તો લે. અને એ લોકો કોઈ દિવસ તેલનો ઉપયોગ જ ન કરે, બધું ચોખ્ખું ઘી. અને બધાને ઘરે ગાય હોય. 40 વર્ષ, અત્યારની મને નથી ખબર. સવારમાં બધાને એ પૂરીને દૂધને ચામાં તો સમજે જ ઓછો. હવે અમે તો મંડાણા, હું તો જોબ કરતી ત્યારમાં 10 વાર પીતી હતી હું ચા. હવે તો એક વારે નથી, કારણ કે ઉંમર ને એસિડિટી ને આ સુગર પછી ઉપાધિ. તો એમની જે વહુ હતા ને, એ સાંજ પડે ને એટલે એને પિયર વયા જાય. અને એમની દીકરી હોય ને, એ સવારે ત્યાં ઘરેથી સાંજે સાસરે આવે. એટલે બપોરે ત્યાં બધા એવું જ બનાવે. અને સાંજે તમે જુઓ તો દાળ બાટી બનાવે ને, ચૂરમુઈ બનાવે ને, બાસુંદી બનાવે ને, રસમલાઈ બનાવે ને. એટલે 1-2 દિવસ અમને એડજસ્ટ થતા ગયો. હમણાં ઉપર રૂમ આપ્યો હતો એ લોકોએ. અને એ લોકો તો અડવામાં કે વાણિયાભાઈ અડે તો પાછું એ લોકોને હાલે નહીં. દૂધ ને બધું આપે તો પૂછે, જોઈએ એટલું લેજો, પછી તમારો અડેલું અમારે કામ ન આવે કે. એટલું બધું એ લોકો તો પવિત્ર. આપણે ખબર છે ઓલી ગલીમાં જતા ત્યાં પાણીપુરીમાં એક બેન હાથ અડાડવા ગયા, એ કે નહીં 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 નહીં, આ બધું છો જ આગળ. એ લોકો આજની તારીખમાં એટલી પવિત્રતા રાખે. તો સાંજે આવે એટલે બધું. તો મેં કીધું આ રોજ કાં આવે તમારી બેન? એ કે અમારામાં એ કહેવત છે, ગોકુળની ગાય ને મથુરાની દીકરી, નસીબ ફૂટે બહાર જાય. ગોકુળની ગાયને ક્યાંય મોકલે જ નહીં, વેચવાની તો જુદી વાત છે, પણ આમે નહીં. અને મથુરાની દીકરી મથુરામાં જ રહે. એટલે સાંજ પડે એટલે બધી દીકરીઓ પિયર આવે. અને સારું બનાવવાનું હોય એટલે સાંજે જ બધે બને. તો વ્રજમાં અમુક બધા રિવાજો હજી જળવાઈ રહ્યા. તો એક હજી મને નાની વાત યાદ આવી. આજે આપણે જગન્નાથપુરી જઈએ ને, તો જેવા મંદિરમાં પ્રવેશીએ તો સાઈડમાં પતિત પાવન ભગવાન છે. પતિત પાવન ભગવાન જગન્નાથ ભગવાનનું જ સ્વરૂપ. તો એ પતિત પાવન ભગવાનની શું લીલા છે એ આજે સાંભળી ત્યારે આપણને એમ થાય કે આ કળિયુગનો ઠાકોર સાક્ષાત છે. જો સતયુગના ઠાકોર કોણ? કેદારનાથ, બદ્રીનાથ. પછી ત્રેતાયુગના અયોધ્યા. પછી દ્વાપરના, ત્રેતાના રામેશ્વર અને રંગનાથ. પછી દ્વાપરના દ્વારકા. અને કળિયુગના જગન્નાથ ભગવાન. કારણ કે એ કળિયુગમાં જ પ્રગટ થયા છે. ઇન્દ્રદ્યુમ્ન રાજાની આખી વાર્તા મેં કહેલી છે, એટલે અહીં વિવરણ કરતી નથી. તો એ આજે સાંભળો તો આમ આપણને આનંદ થઈ જાય કે કળિયુગમાં આવું બને છે. રસખાનને બધાય ઓળખે છે, રસખાન પઠાણને.
એ વૈષ્ણવભાઈના પછી દર્શન કરવા જગન્નાથજી આવ્યા. હવે એમનો પહેરવેશ ને બધું જોઈએ, મેરે મહેબૂબ કરે, એની ભાષા એ જ. આજની તારીખમાં જગન્નાથજીમાં હિન્દુઓ સિવાય કોઈને આવવા દેવામાં આવતા નથી. ફક્ત હિન્દુને જ આવવા દે છે સ્ટીલ ટુડે. તો એ જમાનામાં તો ન જ આવવા દે, એટલે કે નહીં, અંદર નહીં, બહાર ઊભા ઊભા કે તેરા નામ તો जगन्नाथ है लेकिन तू तो हिंदुओं का नाथ है. जगन्नाथ कैसे हो गया? जो जग का नाथ होता है वाको जगन्नाथ बोलते हैं. तो जग में क्या मैं नहीं आता? मैं तेरी दुनिया वाला नहीं हूं क्या? तूने मुझे नहीं बनाया क्या? तू मेरा नाथ नहीं है क्या? અને એવું રોવે. ઓલા દ્વારપાલને એમ થાય પણ કાયદાથી હાથ બંધાયેલા, સવારથી પાણી નહીં, ખાવું નહીં, પીવું નહીં, આવી બસ જો આમ એને વિનંતી જ કરે, મેં તો તબ માનો તું જગત કા નાથ है, મોકો દર્શન દે, मेरे को जगन्नाथ का दर्शन करना है, मैं तेरे लिए आई हूँ, तेरे तो मेरे जैसे अनेक है, मेरे लिए अनेक नहीं है, मेरे को जगत के नाथ को मिलने आया हूँ, लेकिन यहाँ आया तो मालूम हुआ तू जगत का नाथ नहीं है, तो हिंदुओं का नाथ है, जान चाहे तो जाए, लेकिन जगन्नाथ के बिना, दर्शन किए बिना मैं यहाँ से नहीं जाऊँगा. नहीं पानी, नहीं अन्न, कुछ भी नहीं, यहाँ ही ऐसे बैठा रहूँगा. दर्शन दे कि ना दे तेरे बस की बात है. मैं तेरे बस में हूँ, तू मेरे बस में नहीं है. लेकिन जो जग का नाथ होता है वो मेरे को क्यों रोकता है? मेरी भक्ति कम है, मेरा विरह कम है, मेरी लायकात नहीं है. कोई बात नहीं, अभी मैं यवन हूँ, लेकिन यहाँ बैठे बैठे लीला में पहुँच जाऊँगा, फिर मैं हिंदू बनूँगा, फिर तो तेरे को दर्शन देना ही पड़ेगा. देख हिंदू का सब कैसे चाह रहे हैं, और बाहर आते हैं तो कितने प्रसन्न है, तेरी बातें करते हैं, तेरा भजन सुनाते हैं, तेरे को नैन में भर के आ गए हैं. वो देखता हो तो मेरा नैन छलक जाता है. तो जगन्नाथ है. जगन्नाथ भगवान મંદિરમાંથી એ ઊભા હતા ત્યાં પ્રગટ થઈ ગયા અને દર્શન આપ્યા. એ જ જગન્નાથ ભગવાને, અને એ મૂર્તિ, એ સ્વરૂપ ત્યાં સ્થિર થઈ ગયું. દરવાજા આગળ જ છે, માનો કે નથી આવવા દેતા તો ત્યાં બધાય દર્શન કરે. અને નામ પાડ્યું પતિત પાવન. અમારા જેવા પાપિયાઓ માટે, પતિત માટે, યવનો માટે, તો અમારા માટે બહાર આવ્યો. તો તમે જાઓ તો જગન્નાથપુરીમાં સાઈડમાં પતિત પાવન ભગવાન છે, જગન્નાથજી જ છે, અંદરનું સ્વરૂપ છે. પણ પતિત લોકો માટે, પતિતને પાવન કરવા માટે થઈને ત્યાં બિરાજ્યા. તો આજની તારીખમાં એ સ્વરૂપ ત્યાં બિરાજે છે. બોલો વલ્લભાધીશ. વ્રજ વિહાર, વ્રજની વાતો. એમાંય વ્રજમાં જવાનું આવ્યું ત્યારથી તો આમ વ્રજ એક પળ નથી ભૂલાતું. અઠવાડિયાથી જરાય તબિયત નથી સારી, એટલા શ્વાસ ચડે,
શરીર એટલું દુખે, ચલાય નહીં, થોડું આમ 2 ડગલા ચાલીએ ત્યાં શ્વાસ ચડે, મનમાં વ્યથા થાય કે હે મહારાણીમાં, તે તેડાવ્યા છે તો મનોરથ પૂરો કરજે, ક્યાંય બાધા ન આવી જાય, એમાં આ દેહ ક્યાંક આડો ન આવી જાય, પણ એણે બોલાવ્યા છે તો એ જ બધું કરશે. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. તો આપણે ગિરિરાજજીની વિવરણ કરીએ છીએ. પરમ દિવસે આપણે પુલિંદીજીની વાતો કરી, અન્નકૂટ આરોગ્યની વાત કરી, ગિરિરાજ બાવાના હવે કેટલા સ્વરૂપ રૂપે દર્શન આપે છે એનું વિવરણ કરતા કહે છે, આજે પણ ગિરિરાજજીનો અપરાધ થતાં ખૂબ વરસાદ પડતો અનુભવાય છે. તમે ગિરિરાજ બાવાના દર્શન કરો, તમે એમાંથી ને એક આટલો નાનો શિલા પણ લઈ આવી ન શકો, અને જો લઈ આવો એટલો વરસાદ ને તોફાન મારા વાલા કે એને થાંભવો, એ તોફાનને થાંભવું અઘરું થઈ પડે અને તરત ખ્યાલ આવી જાય. જીજીના ઓલામાંથી ને એક નાનો પ્રસંગ મને યાદ આવે છે કે જીજી નાના હતા ત્યારે એમના પિતાશ્રીએ પરિક્રમા લીલી ઉપાડી હતી વર્ષો પહેલાં. જીજી નાના હોય ત્યાં તો 80 વર્ષ પહેલાંની, અત્યારે જીજીને લીલા વિસ્તારે. હવે નાના હોય 8-10 વર્ષના, ફ્રોક પહેરતા હોય, સખીઓની ભેગા પાલમાં ગિરિરાજજીને પૂજન કર્યું, દૂધના અભિષેક કર્યા, કુંવારાનો મનોરથ કર્યો, અને મોસ્ટલી દરેક પરિક્રમા ગિરિરાજજીમાં 7 દિવસ રહે. સપ્તાહ હોય, પરિક્રમા હોય, ટૂંકમાં એ 7-8 દિવસ આનંદ હોય ત્યાં. કુંવારા હોય, 56 ભોગ હોય. હવે સાંજ પડી અને ગિરિરાજ બાવાની આરતી કરીને બધા પાલ ઉપર આવ્યા, બધાએ પ્રસાદ લીધો. એકદમ ચોખ્ખું હતું અને જે વરસાદ અનરાધાર ચાલુ થયો, પાલ પડવા માંડ્યા, બધાના સામાન તરવા માંડ્યા. પિતાશ્રીએ પૂછ્યું કે ભાઈ, પેલા ઓલા ભૂંગળા હતા એમાં એનાઉન્સ કરે, આવા વ્યવસ્થિત માઇક નહીં નહોતા કે કોઈ ગિરિરાજ બાવાની શિલા લાવ્યા હોય તો મહેરબાની કરીને પધરાવી દો. દરેક પાલમાં જઈને કીધું, પણ બધાએ ના પાડી કે અમે નથી લાવ્યા. હવે વરસાદ તો ઓર જોર, વીજળી ચમકે અને એટલું તોફાન. છેલ્લે ઇન્દિરા બેટીજી ન દેખાણા. હવે નાના હતા ત્યારે અમે પાંચિકા રમતા, કાંઈ ન મળે ને તો ઘરમાં વરસાદ હોય એટલે બારને એ કે તું ને ઉષા ને બધા પાંચિકા રમો. કાંઈ એના ઘરમાં 5 નાના નાના પતરા હોય, એ રમવાના હોય, એ જે રમ્યા હોય એને ખબર હોય. તો જેજી તો એની બેનપણી યાર પાંચિકા રમતા હતા. એને પૂછવા ગયા કે તમે ગિરિરાજ બાવાની શિલા લાવ્યા? એ કે ના. તો એની બેનપણી કે આપણા પાંચિકા તો એમાંથી લીધા છે. તો કે આ પાંચિકા લાવ્યા છીએ કે. દાદાજીને કીધું. દાદાજી કે અત્યારે જ ચાલો. ત્યાં પધરાવ્યા, શ્રમભોગ ધર્યો અને બધું વિનંતી કરી, તરત વરસાદ રહી ગયો. આજની તારીખમાં એવું બને છે. અમે 2008માં ગયા હતા પરિક્રમામાં, ત્યારે જોરદાર આવું થયું. અમારે ઓલું પાલમાં પકડીને બેસવું પડ્યું, ઉડવા માંડ્યું બધું. અમે ઝાંપીજી અમારા ગોદમાં લઈ લીધા અને ઠાકોરજી ગોદમાં લીધા કે ક્યાંક આ બધું ઉડી જાય તો વાંધો નહીં, પણ ઝાંપીજી નો પેલા થવા જોઈએ. પછી ખબર પડી કે જે એક ભાઈ હતા એને ખબર નહોતી, નવા વૈષ્ણવ થયા હતા, તો
તો એને બહુ ગમી ગયું કે આટલા નાના શિલાજી લઈ આવ્યા. પછી રાતના 12 વાગે ગયા બધાય, પધરાવીને શ્રમભોગ ધર્યો અને બીજે દિવસે કુંવારો કર્યો એ ભાઈએ. તો ગિરિરાજ બાવાનું આવું સત આજે પણ છે કે કાંઈ પણ તમે, ઘણાય ગિરિરાજ બાવાની સેવા કરે છે. તો મને એક જણ એવું કહેતું હતું કે ત્યાં એટલું સોનું પધરાવવું પડે અને આજ્ઞા લેવી પડે તો તમે લઈ આવી શકો. એટલે ગિરિરાજ બાવાની સેવાય ધ્યાન રાખવું પડે, કારણ કે શ્યામ સ્વરૂપ છે અને આજ્ઞા વિના, સોનું પધરાવ્યા વિના તમે લઈ આવી ન શકો. એક બેન રમણ રેતીમાંથી આટલી રજ લઈ આવ્યા હતા. હવે એ આવ્યા તો એટલા માંદા પડ્યા ને દાખલ કર્યા ને ઝાડા ઉલટી થયા ને પછી એણે રજ જાતા હતા એની ભેગી પધરાવી અને કીધું કે શ્રમભોગ ધરજો અને ત્યાં જે ગોર હોય એને દક્ષિણા દેજો, પછી સાજા થયા. એટલે વ્રજની કોઈ વસ્તુ આપણાથી ન લઈ આવાય. તમે આ ઝારીજી લઈ આવો છો, લોટીજી બધા ઉત્સવ કરવા, ત્યાં એટલું દૂધ પધરાવવું પડે અને ગોરની આજ્ઞા લેવી પડે, કારણ કે યમના પુત્ર છે. એટલે વ્રજમાં આજે આ 3 સાંચ છે. જો ગિરિરાજ બાવાની શિલા ન લઈ આવી શકો,